બધાને સમજવા દેવાની આપણી સાથે પૂર્વ કેબિનેટ પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યા છે તો આપણે એમની પાસે થોડી વાર્તાલાપ કરીશું સર આપને રથયાત્રાને લઈને ગુજરાત અને સમગ્ર દેશના જનતાને શું તમે સંદેશ આપશો જે પ્રકારે ભગવાન જગન્નાથનો રથ નીકળી રહ્યો છે આ વિસ્તારમાંથી પસાર થયો છે અસારો વિધાનસભાના હદમાંથી પસાર થયો ત્યારે સમગ્ર અમદાવાદ શહેર જ્યારે ભગવાનની હોય ત્યારે ભગવાનના દર્શન કરવા માટે ખાસ કરીને જે પ્રજા લોકો આવ્યા છે એમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે એટલા માટે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને આવનારા દિવસ એ ગુજરાત માટે ખૂબ સુખી અને સંપન્ન રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. ઓકે તો આ વર્ષની રથયાત્રાની સુરક્ષા લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને તમે શું કહેશો ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં સમગ્ર ગુજરાત ખૂબ સલામત છે અને ભગવાનનો રથ એમ કેમ નિજ મંદિરે પહોંચે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓકે થેન્ક યુ કેમેરામેન યજ્ઞેશ સાથે હું